મહત્વના સમાચાર નડિયાદથી આવી રહ્યા છે। નડિયાદ મહાનગરપાલિકામાં મેયર તરીકે મનીષ પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર બન્યા છે કલ્પેશ રાવળ, સ્ટેન્ડિંગ ચેરમેન બન્યા છે પરાગભાઈ બારોટ। એટલે કે નડિયાદ જે નવરચિત મહાનગરપાલિકા જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે। હવે થોડીક સમયમાં જે સામાન્ય સભા જે છે તે મળશે મહાનગરપાલિકાની અને ત્યારબાદ અધિકારિક રીતે તેમની નિમણૂક કરવામાં આવશે। તેઓ ચાર્જ સંભાળશે। જે પણ નવરચિત મહાનગરપાલિકાઓ છે તેમના જે શાસકો છે, એટલે કે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા દંડકની તમામ જવાબદારીઓ ખૂબ વધી જાય છે, કારણ કે પહેલી વખત ત્યાં મેયર મળ્યા છે અને જેના જ કારણે જે જિલ્લા પંચાયત હતી, જે નગરપાલિકાઓ હતી, તે હવે મહાનગરપાલિકા બની જતા હવે ત્યાંના વિકાસ કાર્યો અને લોકોની અપેક્ષાઓ ખૂબ વધી જતી હોય છે। ત્યારે મેયર તરીકે મનીષ પટેલની હાલમાં વરણી કરી દેવામાં આવી છે અને નડિયાદમાં ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવળ જે છે તે પદભાર સંભાળશે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે તે પરાગ બારોટ બન્યા છે। સંદીપ રાજપૂત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સંદીપ, નવરચિત મહાનગરપાલિકા, એમાં ઘણા બધા ચેલેન્જીસ પણ હશે મેયરને, ત્યારે હાલમાં જ્યારે વરણી થઈ ચૂકી છે, શા માટે તેમની પસંદગી કરવામાં આવી? કેટલા સમયથી તેઓ આ પક્ષ સાથે જોડાયેલા છે? શું વિગતો સામે આવી? વાત કરવામાં આવે તો સૌ પ્રથમ તો કહી શકાય કે નડિયાદ મહાનગરપાલિકા જે નવરચિત છે તેના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલની પસંદગી કરવામાં આવી છે। સાથે સાથે ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવળની પસંદગી કરવામાં આવી છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરાગ બારોટની નિમણૂક કરવામાં આવે છે। સૌ પ્રથમ વાત કરવામાં આવે નડિયાદ મહાનગરપાલિકાના જે મેયર તરીકે નિમણૂક કરી છે તેવા મનીષ પટેલની વાત કરવામાં આવે તો પીપલગ જે ગ્રામ પંચાયત હતી તેના 10 વર્ષથી સરપંચ રહ્યા હતા અને ઘણા વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા હતા। ભાજપે આ જે મનપાની પ્રથમ ચૂંટણી હતી તેની અંદર 52 પૈકી 51 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો। માત્ર એક જ બેઠક છે તે કોંગ્રેસના ફાળે ગઈ હતી। ત્યારે મનીષ પટેલનો જે વહીવટી અનુભવ છે તેને કારણે તેમની પસંદગી કરવામાં આવી છે, પરંતુ પક્ષના જે વફાદાર છે, સાથે સાથે ધારાસભ્ય અને મુખ્ય દંડક રહી ચૂકેલા પંકજભાઈ દેસાઈની પુનઃપૂરકની આવડતથી આ ચૂંટણીમાં ભાજપને વિજય મળ્યો હતો। ત્યારે તેમના નજીક કહેવાતા જ મનીષ પટેલને અત્યારે તો પ્રથમ મેયર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે। ત્યારે ડેપ્યુટી જે મેયરની વાત કરવામાં આવે કલ્પેશ રાવલ, તેઓ અત્યારે પ્રદેશ ભાજપના જે મહામંત્રી છે અજયભાઈ બ્રહ્મભટ્ટ તેમના ખાસ ગણવામાં આવે છે અને તેમના જ કારણે તેમની પસંદગી કરવામાં આવી છે। તેઓ 2 ટર્મથી કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે અને જે અજય બ્રહ્મભટ્ટ હતા તેમના વોર્ડમાંથી તેઓ ચૂંટાઈને આવે છે, તેમની જગ્યાએથી તેઓ ચૂંટાઈને આવે છે, એટલે તેમની ડેપ્યુટી કમિશનર તરીકે પસંદગી કરવામાં। ત્યારે પરાગ બારોટની જો વાત કરવામાં આવે તો પરાગ બારોટ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને નડિયાદ મહાનગરપાલિકામાં છેલ્લા કહી શકાય નડિયાદ નગરપાલિકા હતી ત્યારે પણ તેઓ 3 ટર્મમાં સભ્ય તરીકે ચૂંટાયા હતા અને અત્યારે વાત કરવામાં આવે તો તેઓ અત્યારે પણ મનપામાં ચૂંટાઈ આવ્યા હતા અને તેને જ કારણે પક્ષની વફાદારીનું તેમને ફળ મળ્યું હતું અને તેમને પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ચૂંટી કાઢવામાં આવે છે। સાથે સાથે જે કહી શકાય મેઘના શાહ છે તેમને શાસક પક્ષના નેતા બનાવવામાં આવે છે અને પુષ્પા પરમાર છે તેમને દંડક તરીકે અત્યારે વરણી કરવામાં આવી છે। નડિયાદ મહાનગરપાલિકાના જે પટેલ મિટિંગ હોલ છે તેની અંદર અત્યારે 52 સભ્યો દ્વારા ચૂંટણી જે પ્રક્રિયા મેયર અને ડેપ્યુટી મેયરની હાથ ધરવામાં આવી તેમાં ભાગ લેવામાં આવ્યો હતો। આ પ્રસંગે કહી શકાય કે પૂર્વ દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે ખેડા જિલ્લાના જે સાંસદ છે દેવસિંહ ચૌહાણ અત્યારે તે પણ ઉપસ્થિત છે। ખેડા ભાજપના પ્રમુખ નયનાબેન પટેલ, સાથે સાથે કહી શકાય કે જે ખેડા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ છે હિતેશ તડવી, તે સહિતના જે નેતાઓ છે તે અત્યારે ઉપસ્થિત રહ્યા છે। પરંતુ જો ચેલેન્જિંગની વાત કરવા પર નડિયાદ મહાનગરપાલિકા પ્રથમ વખત મહાનગરપાલિકાનું પદ મેળવ્યું હતું, પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળ્યા છે। ત્યારે ગટર રસ્તાઓની જે ખાસ સમસ્યા છે, સાથે સાથે જે નવા ઓવરબ્રિજનું જે નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં તેને ઘણા ચેલેન્જીસ ઉપાડવા પડશે, કારણ કે જે નવા વિસ્તારો ગ્રામ પંચાયતોના મહાનગરપાલિકાની અંદર જોડવામાં આવ્યા છે તેના વિકાસની મહત્વની બાબત છે તે આ જે કમિટી બની છે તેની ઉપર રહેશે। સાથે સાથે જે નડિયાદના ધારાસભ્ય છે પંકજભાઈ દેસાઈ, તેમની વખતની રજૂઆતને કારણે સરકાર દ્વારા મોટી સંખ્યામાં અહીંયા આગળ વિકાસના કામો કરોડોના ખર્ચે ફાળવવામાં આવ્યા છે। આ કામોને પુનઃપૂર્વક પૂર્ણ કરવા અને પ્રજાલક્ષી કામોને વધુ કરી શકાય તે માટે મોટા ચેલેન્જીસ આ બોડી માટે રહેશે। સાથે સાથે જે
900 કરોડ ઉપરાંતનું આ મનપાનું બજેટ છે. મસ્ત મોટું બજેટ છે, પરંતુ મોટી જે સમસ્યા છે કે પૂર્વ અને પશ્ચિમ ગાળામાં જે પાણી ભરાઈ જવાની સમસ્યા છે, જેના કારણે પૂર્વ અને પશ્ચિમ બે ભાગમાં વખતો વખત શહેર વેચાઈ જતું હોય છે. તેને અહીંથી નિકાલ કરવાનો જે મુખ્ય ચેલેન્જીસ છે તે આ બોડી સામે રહેશે. પરંતુ ચોક્કસથી કહી શકાય કે ભાજપ અત્યારે તો સત્તા પર બિરાજમાન થયું છે અને ભવ્ય વિજય સાથે તેમના અનુભવી જે કિંગ મેકર રહી ચૂકેલા જે લોકો છે તેને હવે કિંગ બનાવ્યા છે અને હવે જે આગળનું શાસન છે તે આ જ બોડીએ કરવાનું રહેશે. ત્યારે કહી શકાય કે કોંગ્રેસ માટે નિરાશા છે, તો ભાજપ માટે જિલ્લામાં મહાનગરપાલિકા કબજે કર્યા અને આજે પ્રથમ મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી બાદ નવો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલકુલ, આભાર સંદીપ તમામ વિગતો માટે. બુલેટિનમાં રોકાઈશું એક